जय स्वामीनारायण बधाने। लास्ट આપણે ડિસ્કશન કરતા હતા જડત્વની ચાક માત્રા અને જડત્વની ચાક માત્રાની અંદર જ હજી આજે પણ થોડા ડિટેલની અંદર એકાદ મુદ્દો જે બાકી છે એ કરી અને ત્યાર પછી કોણીય વેગમાન સંરક્ષણ એનું ખાસ આપણે ડિસ્કશન કરીશું। તો જડત્વની ચાક માત્રા માટે જ નેગેટિવ માસ મેથડ પ્રમાણે ધારી લો કે કોઈ એક આ વર્તુળાકાર તકતી पर तकती एवी छे आ त्रिज्या ए आंतरिक त्रिज्या अने आ बाह्य त्रिज्या बी छे एनु द्रव्य मात्र आया छे। आया बधी जग्याए द्रव्य छे, वच्चे द्रव्य आया द्रव्य नथी समजवानुं। तो આપણે કહીએ કે આ O માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? ओ माथी पसार थती अने तकतीना समतलने लंब अक्षने अनुलक्षीने जड़त्वनी चाक मात्रा केटली? बे रीते गणी शको छो। एक संकलननी रीते तमारे चालवुं होय तो चाली शको छो, पण मारे तमने एवुं संकलननी रीते नहीं। एना करता हुं आवुं करूं, जाणे के पेला आखी तकती छे एनी जड़त्वनी चाक मात्रा आ अक्षने अनुलक्षीने लखी नाखुं, पछी आटली तकतीनी ई अक्षने अनुलक्षीने बाद कर नाख। काम पूरुं। फरीथी बोलुं छुं, आखी जे तकती है ओके सोल्यूशन अंदर चलो આપણે आकृति ड्रॉ करूं છું કે ભાઈ આ આખી પેલા તકતી છે। હા આનું તમને એ કહી દઉં કે આનું દળ એમ આખી તકતી વર્તુળાકાર તકતી છે અને દળ કેટલું છે એમ, ત્રિજ્યા મેં અનુક્રમે આપેલી છે। આટલાનું દળ એમ છે, વચ્ચેનો ભાગ નહીં। હવે જો આયા જો आनी जड़त्वनी चाक मात्रा मारे आनी नक्की करवी होय आ कई बी प्लस करीने आ जे वच्चेनो पार्ट छे ने ए आनी त्रिज्या केटली ए। पण आया छे ने पॉजिटिव मास लेवानुं, आया नेगेटिव मास लेवानुं। कारण शुं? तो कि तमने एक ख्याल होवो जोईए कि खरेखर आखी जे तकती होय ने एमांथी आटलो भाग काढी लीधा पछी जे वधे ने एनी मारे जड़त्वनी चाक मात्रा शोधवी छे। तो आ बेनी जड़त्वनी चाक मात्रा आपणे एड करशुं अथवा बादबाकी, डायरेक्ट आया बादबाकी करो चाले, एनात कोई तो आ मास तो नेगेटिव दर्शावવાની જરૂર નથી। अच्छा बराबर बीजी वस्तुનું एक आ ध्यान राखजो कि जो आ मोटी तकती छे एनुं सेंटर छे, नानी तकतीनुं आ सेंटर छे। तो आया हूँ आ ओ कहूं छूं, आ आपणुं ओ छे, तो आया आई ओ केटलुं आना माटे केटलुं आवशे? तो कि आखी वर्तुळाकार तकती होय, त्रिज्या बी होय, एना सेंटर ऑफ मास मांथी पसार थती अक्षने अनुलक्षीने 1/2 m आनुं दळ m1 कहूं छुं मोटी तकतीनुं, m1 b²। हवे दळ आज दड़ है तो आप कही कि पृष्ठ घनता आखी तकती दड़ हो त्यानी बात है, तो मैंने आम लखी नाखू 1/2 सिग्मा इंटू a1 आखू दड़ टोटल दड़ b²। अच्छा एवी रीते आना माटे नक्की करो, आना सेंटर ऑफ मास मांथी पसार थईने आई ओ डैश कही दियो, बराबर। अहींया ओ डैश नाम आपું છું। खरेखर ये बिंदु ओ ने ओ छे ने ओ ने ओ नाम आपवुं तो छूट, तो एनी केटली आ बिंदु माने तो 1/2 m2 અને એની ત્રિજ્યા કેટલી a²। અમે કીધું હું અહીંયા નેગેટિવ નથી કરતો અને આપણે જે દર્શાવે પછી બાદ બાકી લઈ લેશું, આ ને આમાંથી આ બાદ કરી નાખશું, આમાંથી આ બાદ કરી નાખશું। तो आया आ 1/2 सिग्मा पृष्ठ घनता तो एमने दळनी पृष्ठ ई तमने याद होवुं जोईए
સિગ્મા બરાબર m બાય a, દળની પૃષ્ઠ ઘનતા એટલે શું? દળના છેદમાં ક્ષેત્રફળ. તો આ મેં કીધું દળને સૂત્રનો તો સિગ્મા ઇન્ટુ a આવે, સિગ્મા ઇન્ટુ a, અને એવી રીતે સિગ્મા ઇન્ટુ a2 એટલે આ નાના ભાગનું ક્ષેત્રફળ ઇન્ટુ a સ્ક્વેર. તો હવે તમારે જો પરિણામી જડત્વની ચાક માત્રા, તો આપણે લખશું O ને અનુલક્ષીને પરિણામી જડત્વની ચાક માત્રા તો એ નક્કી કરવી છે. તો આપણે કે I બરાબર IO માઇનસ IO ડેશ, અને જો આ દળ તમે આ માઇનસ પૃષ્ઠ ઘનતા સાથે લ્યો તો પ્લસ જ રાખવાનું વચ્ચે, તો બેનો સરવાળો દર્શાવવાનો. પણ મેં એવું કહ્યું છે IO માઇનસ IO ડેશ મીન્સ કે આની જડત્વની ચાક માત્રા હતી ઓલી બાદ કરી નાખો. તો જો એવું કરીએ છીએ તો અહીંયા આપણે આ માટે જો 1/2 સિગ્મા a1 b સ્ક્વેર માઇનસ 1/2 સિગ્મા a2 a સ્ક્વેર, સિગ્મા અપોન 2 બારે લઈ લો, a1 b સ્ક્વેર માઇનસ a2 a સ્ક્વેર. પરંતુ સિગ્મા પૃષ્ઠ ઘનતા, સિગ્મા બરાબર m બાય a આખી તકતી માટે. તો મેં જે દળ આપ્યું હતું એ દળ જુઓ જોઈએ કેનું આપ્યું હતું, તો કે જ્યાં દ્રવ્ય છે ને એનું દળ આપ્યું હતું, વચ્ચેના ભાગનું દળ જ નહોતું આપ્યું. મેં m1 ને m2 નથી આપ્યા તમને જે આપ્યું છે અહીંયા જે દળ છે એ દળ આપ્યું હતું. તો મારે એટલું જ ક્ષેત્રફળ લખવું પડે. તો અહીંયા હું આમ લખું આ m છેદમાં તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે પાઈ a સ્ક્વેર મુજબ એટલે પાઈ b સ્ક્વેર માઇનસ પાઈ a સ્ક્વેર. જ્યાં દળ આવેલું છે ને એટલું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો મેં સિગ્મા લખવાનું ટ્રાય કરું. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા નક્કી કરવી હોય તો શું આવશે, તો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર m અપોન a. m એટલે આખી તકતીનું દળ, તો આખી તકતી એટલે જ્યાં આટલાનું આપ્યું હતું એ મેં દળ m આપ્યું હતું, છેદમાં એટલાનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ પાઈ b સ્ક્વેર, કારણ કે આખી તકતીનું પાઈ b સ્ક્વેર, વચ્ચેનું કાઢી નાખો પાઈ a સ્ક્વેર. વળી a1 કેટલું, તો a1 એટલે આખું આટલાનું ક્ષેત્રફળ છે પાઈ b સ્ક્વેર. a2 કેટલું, પાઈ a સ્ક્વેર. આ કિંમતો આની અંદર મૂકી દઈએ. માટે જડત્વની ચાક માત્રા I બરાબર સિગ્માને બદલે m અપોન પાઈ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, આ સિગ્મા અને અહીંયા 2 હતું એ 2 છેદમાં a1 ને બદલે પાઈ b ની 4 ઘાત માઇનસ, આને બદલે લખ્યું છે પાઈ b સ્ક્વેર એટલે b ની 4 ઘાત થઈ ગઈ માઇનસ પાઈ a ની 4 ઘાત. હવે આના ઉપરથી એક પાઈ આ કોમન કાઢી લો એટલે પાઈ તો કેન્સલ, m/2 b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. અચ્છા તો આને આમ લખાય, આ જે છે b ની 4 ઘાત માઇનસ a ની 4 ઘાત, આના તફાવતના અવયવ લો તો આવું થઈ જશે 1/2 m b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આના તફાવતના બે અવયવ, જાણે કે b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એ આની યાર કેન્સલ થઈ જશે ને b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો આ જડત્વની ચાક માત્રા થઈ ગઈ. આવી રીતે ગમે ત્યારે તમને કોઈ પણ જડત્વની ચાક માત્રા જ્યારે નક્કી કરવાની છે તો આવું નેગેટિવ માસ મેથડ આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને જડત્વની ચાક માત્રા છે તમે નક્કી કરી શકો છો. ચાલો હજી હું એકાદું ઉદાહરણ આના રિલેટેડ આપું. આ ત્રિજ્યા r, તો આ કેટલી થશે r/2. આ O બિંદુ, દ્રવ્ય અહીંયા છે, m દળ r આવી તકતી O માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ
અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે તકતી છે એટલે તો પેલા સિગ્મા નક્કી કરી નાખો. તો સિગ્મા બરાબર m/a. પેલું કામ આ કરી નાખવાનું. નેગેટિવ માસ મેથડમાં ચાલો તોય ભલે, પોઝિટિવમાં ચાલો તોય ભલે. આ સહેલું પડશે તમને. દાખલાઓ ખાસ ધ્યાન રાખવા જેવા છે. દાખલાઓ બધા વિચિત્રમાં આવે, ધ્યાન રાખજો. સિગ્મા બરાબર m/a. m એટલે ટોટલ દળ, તો આનું આટલાનું દળ આપ્યું છે m. પણ હવે એટલાનું જ ક્ષેત્રફળ જોઈએ છે મારે, આટલાનું જ. તો કે આખું ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળ બાદ કરી નાખો. તો પાઈ r², એમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરો, પાઈ r/2 એનો સ્ક્વેર. આ બાદ કરી નાખ્યું. કેટલું વધશે અહીંયા? 1/4 એટલે 3/4 જેવું થઈ જશે. 3/4 તો 4m/3πr². આ સિગ્મા આવી. હવે સિગ્મા મેળવી લીધું. પછી બે આકૃતિઓ અલગ અલગથી દર્શાવો જેથી ભૂલ ન પડે. સોલ્યુશનની અંદર આ એક બીજો ભાગ જે આપણે કાઢી લેવાનો છે તે. હવે જો કાઢી લીધેલો જે ભાગ છે એની આ અક્ષ છે અને આ જે મૂળ છે એનું આ કેન્દ્ર છે એક્ઝેક્ટ. અહીંયા ઓ અહીંયા છે, અહીંયા ઓ અહીંયા છે. તો જો મારે આની ત્રિજ્યા કેટલી છે? r. આની ત્રિજ્યા કેટલી છે? r/2. તો અહીંયા હું લખું IO કહું છું આની, કે આને અનુલક્ષીને, અને આને IO ડેશ કહી દઉં છું. બરાબર. જો આ IO હોય, O બિંદુને અનુલક્ષીને કેટલી આવશે? તકતી છે, વર્તુળાકાર તકતી. તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને 1/2 આખી તકતીનું દળ એટલે m1, આખી તકતીનું દળ m1 અને r². હવે m1 ને બદલે શું લખશો? તો 1/2 સિગ્મા પૃષ્ઠ ઘનતા ઇન્ટુ a1 r². ઓની જેમ જ ટોટલ આગલો કર્યો તેની જેમ જ પૃષ્ઠ આખાનું દળ, તો સિગ્મા ઇન્ટુ a1 આખાનું ક્ષેત્રફળ. અને એવી રીતે અહીંયા જો હું લખું IO ડેશ, તો આમાં તમે આને અનુલક્ષીને જાણો છો, તો અહીંયા તમારે સમાંતર અક્ષનું પ્રમેય વાપરીને પહેલા કરવું પડશે. તો IC + MD². જો આ મુજબ લખું છું IO ડેશ, એટલે તમને આ સૂત્ર એટલા માટે મેં લખ્યું તમને ક્લિયર થાય. હવે આની આ અક્ષને અનુલક્ષીને કેટલી? તો કે આનું દળ કેટલું? m2 કહી દો. m2 આ ભાગનું દળ m2 ખરેખર કેન્દ્રમાંથી હોય તો 1/2 m2 એની ત્રિજ્યા એનો વર્ગ. હજી મેં આની લખી છે, આને અનુલક્ષ. આ જે તકતી છે એ તકતીની આ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો કે 1/2 mr² મુજબ આનું દળ કેટલું? m2. ત્રિજ્યા કેટલી? r/2 એનો સ્ક્વેર પ્લસ m2 દળ અને આ બે અક્ષો વચ્ચેનું લંબ અંતર r/2 એનો સ્ક્વેર. જોજો ખાલી, અને મેં કીધું એ પ્રમાણે થોડું અહીંયા જ્યારે કદાચ આજે તમે સમજી લીધું, વળી પાછું જો કાલે આ પાછું મગજમાં નહીં લઈ આવો તો પાછું તમને એમ લાગશે કે આ કંઈક વિચિત્ર આમાં આટી ઘૂંટી છે. કદાચ અત્યારે બધું સમજાઈ જશે, પણ ખાસ ધ્યાન રાખજો આપણો ટાર્ગેટ શું છે. મારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો આખી તકતીની અક્ષને અનુલક્ષીને. પણ આ જે ભાગ કાઢી લીધેલો છે એની તો આ નથી. આ અક્ષને અનુલક્ષીને ભલે તમે લખી શકો, પણ તમારે આ અક્ષને અનુલક્ષીને ખરેખર કાઢવાની છે બારે. તો આપણે શું કરીએ છીએ કે ભાઈ આ જે તકતી છે કાપી લીધેલો ભાગ, એનું દળ મેં પેલા કેટલું કીધું? આનું દળ કહી દીધું છે m1. આનું દળ કેટલું કહી દીધું છે? m2. પછી m1 તરીકે શું આવશે? સિગ્મા ઇન્ટુ a1. અહીંયા શું આવશે? સિગ્મા ઇન્ટુ a2. પછી m મૂકી દીધું છે અહીંયા. હવે IC + MD સમાંતર અક્ષનું આ અક્ષને અનુલક્ષીને જાણો છો એ કેટલી? 1/2 mr² મુજબ 1/2 m, પણ એની ત્રિજ્યા કેટલી? r/2 એનો સ્ક્વેર વત્તા બે અક્ષો વચ્ચેનું લંબ અંતર, તો કે r/2 એનો સ્ક્વેર, અને દળ કેટલું? m2. તો આના ઉપરથી આ કેટલું આવશે? 1/2 mr² + mr², તો 3/2 mr², અને ફાઇનલી કંઈક આટલું વધશે 3/2 3/8 આવી જશે. 3/8 m2 r². સાદુરૂપ તમારી રીતે આપજો એટલે ખ્યાલ આવી જશે. લસા લઈને મેં ડાયરેક્ટ સ્ટેપ ઠેકાડ્યું છે. બરાબર. લસા લીધેલો છે 8, અહીંયા 2 નો વર્ગ 4 4 એટલે અહીંયા પાછો આપણે કહી શકીએ કે 2 નો વર્ગ 4 4 અને અહીંયા 2 છે છેદમાં,
એટલે 8 8 લસા તરીકે લીધા તો આયા 2 આવશે, તો આયા 2 આવે એટલે 2 1 3 એટલે 3 એમાં m2 r2 આવું થયું। હવે એમાં m2 ને બદલે લખવું શું લખાય 3/8 સિગ્મા a2 r2। તો જડત્વની ચાક માત્રા I બરાબર હવે લખવી છે કેને અનુલક્ષીને પરિણામી જડત્વની ચાક માત્રા, પરિણામી જડત્વની ચાક માત્રા તો IO માઇનસ IO ડેશ। ચાલો IO કેટલી તો કે 1/2 સિગ્મા a1 r2। આમ તો r2 એ કોમન નીકળી જાય છે, કોમન જ કાઢી લઈએ। આ બેમાંથી જે કોમન નીકળે છે એ કોમન એકવાર બે સ્ટેપ લખી નાખું। ચાલો સિગ્મા a1 r2 માઇનસ 3/8 સિગ્મા a2 r2। જેટલું બારે નીકળે છે એટલું બારે લઈ લઈએ છીએ। એની અંદર આપણે કીધું એ પ્રમાણે 1/2 સિગ્મા r2 આટલું કોમન, અહીંયા શું વધશે a1 માઇનસ અહીંયા કેટલો વધશે 3/4 a2। હવે બધાની જગ્યાએ કિંમત મૂકી દઈએ। 1/2 સિગ્મા ને બદલે 4m upon 3πr2 into r2 પાછું આ a1 એટલે આખાનું ક્ષેત્રફળ, આનું આખાનું ક્ષેત્રફળ કેટલું તો a1 ને બદલે આવશે πr2 માઈનસ અહીંયા 3/4 a2 એટલે આટલાનું ક્ષેત્રફળ, તો એટલાનું ક્ષેત્રફળ કેટલું πr/2 એનો સ્ક્વેર। फोर एम अपॉन एक काम करिए 2 एक कैंसल कर नाखीए छे એટલે 2m अपॉन 3 पाई r2 में पहला एक बार कैंसल કર્યા છે 2m अपॉन 3 पाई। આમાંથી હજી પાઈ r2 કોમન લઈ લો, જો પાઈ r2 કોમન લઈ લેશો તો પછી જે વધશે એમાં 1 માઈનસ 3/16 કેટલું થશે જુઓ, પાઈ પાઈ અહીંયા કેન્સલ 2/3 mr2 ગુણ્યા 16 એટલે અહીંયા 3 13 13 16 બે આની યારે કેન્સલ કરો તો 13/24 mr2। જે લોકો વ્યવસ્થિત મગજ દોડાવી શકતા હોય એ લોકોને ખાસ જી વાળાને રિક્વેસ્ટ કરું છું કે જે એડવાન્સ લેવલ સુધી પહોંચવા કદાચ માંગતા હોય એઓએ આ દાખલા છે એને ન્યાય આપવો। ખૂબ સરસ દાખલાઓ અને બધાને સમજાવ્યા તો બધાને છે, પણ તકલીફ એ છે કે કદાચ આની અંદર તમે ભૂલ ક્યાં તો કે અહીંયા જ્યારે તમારે કઈ અક્ષને અનુલક્ષી નક્કી કરવાની છે ને એમાં તમે ભૂલ કરી જશો। જેમ કે અહીંયા મેં નક્કી કરી તો આ અક્ષને અનુલક્ષીને તો એમાં ભૂલ થઈ જાય, અને જો એવી ભૂલો થશે તો આની અંદર જવાબ ન જ આવે અને તમે જે ટૂંકમાં જે ભૂલ કરીને, કારણ કે હું પેપર સેટ કરવા વાળો હોઉં તો મને એટલો તો અંદાજ હોય કે ભાઈ વિદ્યાર્થી આમાં ક્યાં ભૂલ કરે એટલે એવો આન્સર તો પાછો પહેલા લખું। એટલે દેખીતી વાત છે કે ભાઈ તમારી ભૂલ પડે એટલે એવો આન્સર પાછો એની અંદર આવતો પણ હોય જ। તો થોડું કેરફુલી આવા દાખલાઓ હેન્ડલ કરો ત્યારે થોડું કેરફુલી લઈને જ તમારે એવા બધા પ્રકારના દાખલા ગણવાના છે। અચ્છા, આના માટે હું કદાચ હવે જો થોડું આવું વિચારી લઉં કે અહીંયા જ્યારે મારે આ નક્કી કરવું, જો વર્તુળાકાર તકતીના કે એના સંદર્ભમાં હોય તો જ્યાં દળ m લખું છું અહીંયા 1/2 mr2 એમાં m ને બદલે શું લખી નાખવાનું સિગ્મા ઇન્ટુ a, પછી L હોય તો L લખવાનું છે, R હોય તો R લખવાનું છે, A હોય તો A, B હોય તો B, એવી રીતે કંઈ પણ। એક કામ કરીએ, એક દાખલો તમને આપું છું ચાલો હોમવર્કમાં, એમાંથી તમે તમારી રીતે સમજજો। આ ગોળો તકતી નહીં, હવે ગોળો એમાંથી આપણે કર્યો તેની જેમ જ ક્વેશ્ચન, r ત્રિજ્યા r/2 ત્રિજ્યાવાળો ગોળો ઉડાડી દેવાનો, બાકી રહેલા ભાગ એનું દળ તમને આપેલું છે।
ગોળો આ કાપી લીધા બાદ કાપી લીધા પછી દળ એમ આ ઓને અનુલક્ષીને અને ગોળાના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે આની અંદર પહેલા તો તમે નક્કી કરશો કદ ઘનતાનો નક્કી કરો m upon v. એમ એટલે દળ મેં આખું એટલે મીન્સ કે આ કાઢી લીધા પછી દળ આપ્યું છે તો બાકીનું કદ કેટલું, તો આખા કદમાંથી ઓલું કદ બાદ કરી નાખજો અને એ સમીકરણ નંબર 1 કહી દેજો, ઈ રો આવી ગયું. પછી બીજું આખો ગોળો ડ્રો કરો, એની આ જે છે એની ઈ અક્ષને અનુરૂપ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ ગોળાની વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય 2/5 mr², પણ અહીંયા m નહીં લખતા m1 લખજો. 2/5 m1 r². એવી રીતે આ જે ગોળો છે એની આ અક્ષને અનુલક્ષીને 2/5 m2 અને એની ત્રિજ્યા એનો વર્ગ, પણ તમારે આ નહીં, આ અક્ષને અનુલક્ષીને પણ ઈ બાદ કરવાની છે અને પછી જે સિગ્મા આવે ને એને બદલે આ મૂકી અને સાદુરૂપ આપજો. જોઈએ છીએ ખરેખર ફાઇનલમાં આનો કોણ આન્સર લઈ આવી શકો છો. બરાબર, તો આ ખરેખર નેગેટિવ માસ મેથડ ગણાય. હવે આવી રીતે જડત્વની ચાક માત્રા કોઈ પણ અનુલક્ષીને એડિટિવ કે નેગેટિવ કોઈ પણ માસ મેથડ પ્રમાણે જડત્વની ચાક માત્રા નક્કી કરી શકો. હું તમને એમ કહું કે ભાઈ ચાલો કે એક ફ્લાય વ્હીલ, અચ્છા ફ્લાય વ્હીલ કે નહીં કહેવાય, ઘણી વખત આ શબ્દ પ્રયોગ આવશે, તો જેની જડત્વની ચાક માત્રા ખૂબ વધુ હોય, જચા ખૂબ જ વધુ, જડત્વની ચાક માત્રા વધુ હોય એવું વ્હીલ ચક્ર એટલે એને ફ્લાય વ્હીલ તરીકે ઓળખાય. હવે એના માટે શું કરવું પડે તો કે શક્યતઃ આપણને એટલી ખબર પડે કે ભાઈ જડત્વની ચાક માત્રા કેવી રીતે mr², તો m અને r વધારે હોય તો એનો અર્થ એવો થાય કે ભાઈ તકતી શકી એટલી તકતી હોય, તકતી આપણે કે અતિ પાતળી હોય, પાતળી હોય ને એના દળ આમ વધુ દૂર હોય ને તો r વધારે થાય, r વધે તો જડત્વની ચાક માત્રા વધશે. તો આવી ફ્લાય વ્હીલ એટલે જેની જડત્વની ચાક માત્રા ખૂબ વધુ હોય એવા વ્હીલ કે ચક્રને ફ્લાય વ્હીલ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, ટૂંકમાં આપણે કહીએ કે અતિ પાતળી તકતીઓ કે જે એના સેન્ટરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતી તેને ફ્લાય વ્હીલ તરીકે ઓળખી શકાય. હવે આવા આગળ જતા ક્વેશ્ચન આવશે કે ભાઈ માની લો કે આ એક ફ્લાય વ્હીલ છે, આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. આ બીજું એક ફ્લાય વ્હીલ, એ જ અક્ષને અનુલક્ષીને માની લો કે આની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 છે, આની I2 છે. હવે એવું બની શકે, આપણે પછી કોણીય વેગમાન સંરક્ષણ લેશું ત્યારે આવા પ્રકારના પ્રશ્નો લેશું, પણ હું તમને એમ કહું કે જો અત્યારે આની જડત્વની ચાક માત્રા આ અક્ષને અનુલક્ષીને I1 છે, આની આ અક્ષને અનુલક્ષીને I2 છે, બંને તકતીને ચોંટાડી દેવામાં આવે તો પરિણામી જડત્વની ચાક માત્રા કેટલી? જો બંને તકતી એકબીજા સાથે ચોંટી જાય તો જચા પરિણામીઓ I બરાબર કેટલી લખશો? I1 પ્લસ I2. જો અહીંયા આપણા માટે કન્ડિશન આ છે કે બંને એકબીજાના સંપર્કમાં આવી જાય, જડત્વની ચાક માત્રા અદિશ છે એટલે અદિશની જેમ જ ડાયરેક્ટલી એના સરવાળા આપણે કરવાના છે. સારું, ચાલો હવે હું જડત્વની ચાક માત્રાનો ટોપિક આયા છે. હજી પ્રશ્નો તો આના જેટલા બનાવો એટલા પ્રશ્નો બનાવી શકાય, પણ મને જેટલું યોગ્ય લાગ્યું છે કે ભાઈ જુદા જુદા આવા પ્રકારના ક્વેશ્ચન લેવાથી બાકીના હવે સોલ્વ થવા જોઈએ, તો એ પ્રકારે પ્રયત્ન કરજો. ટેક્સ્ટબુકમાં તો જડત્વની ચાક માત્રા માટે ખૂબ નાનકડા ટોપિકની અંદર બધું આપી દીધું છે, પણ તમને ખ્યાલ છે કે હું છેલ્લા 4 લેક્ચરથી જડત્વની 4 થી 5 લેક્ચરથી આપણે જડત્વની ચાક માત્રાનું ડિસ્કશન કરીએ છીએ, તો ખૂબ લાંબો ટોપિક છે આપણો આ.
નીટ અને જી માટે ખૂબ કન્સિડર કરવાવાળો, પાછો આયા નહીં 11th પાર્ટ 2 અને 12th ની અંદર પણ એટલો જડત્વની ચાક માત્રાવાળો ટોપિક ઉપયોગી છે અને ત્યારે તમને જડત્વની ચાક માત્રા લખતા આવડવી જોઈએ. અને હવે જડત્વની ચાક માત્રા લખતા આવડે એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા લખતા પણ બધાને આવડે. બરાબર, તો ચક્રાવર્તનની ત્રિજ્યા જડત્વની ચાક માત્રા ઉપરથી એ પણ મળે. ચાલો હવે હું આગળ વધું છું અને કોણીય વેગમાન સંરક્ષણ. હું એક જ બાબત બીજી એક ધ્યાન દોરી દઉં આમાં જઈએ પહેલા, જ્યારે રેખીય રાશિ અને એને સમતુલ્ય કોણીય રાશિ રેખીય અને કોણીય, રેખીય ગતિની અંદર રેખીય ઝડપ v, કોણીય ઝડપ ઓમેગા, રેખીય પ્રવેગ એ, કોણીય પ્રવેગ આલ્ફા, સ્થાનાંતર s, કોણીય સ્થાનાંતર થીટા, બળ F, ટોર્ક ટો, m, જડત્વની ચાક માત્રા I, રેખીય વેગમાન P સામે કોણીય વેગમાન L. પછી બીજા ઇક્વેશનો તમે બાકીના બધા રાશિઓ મૂળભૂત આ લગભગ બધી આવી જાય. જો રેખીય સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર, રેખીય વેગ તો કોણીય વેગ, રેખીય પ્રવેગ તો કોણીય પ્રવેગ, બળ તો એને અનુરૂપ ટોર્ક, દળ m તો I, વેગમાન તો એને અનુરૂપ L. હવે હું જ્યારે તમને એમ પૂછું કે ચાક ગતિ ઉર્જાનું ઇક્વેશન આપો તો રેખીય ગતિનું આવડે કે નહીં? રેખીય ગતિ ઉર્જા એટલે શું? 1/2 mv². તો ચાક ગતિ ઉર્જાનું આવડે 1/2 I ઓમેગા સ્ક્વેર. શું કરવાનું છે? રેખીય ગતિમાં જ્યાં દળ હોય એને બદલે ચાક ગતિમાં શું આવે? જડત્વની ચાક માત્રા. વેગ છે ઓમેગા લખો. રેખીય ગતિનું જે સમીકરણ છે એને અનુરૂપ હું એમ કહું કે આયા P બરાબર mv, ચાલો F બરાબર ma, તો ટોર્ક ટો બરાબર I આલ્ફા, P બરાબર mv, કોણીય વેગમાન L બરાબર I ઓમેગા, P L m I v ઓમેગા. ગતિ ઉર્જા 1/2 mv², તો અહીંયા ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, તો કે અહીંયા આપણે કાર્ય એટલે ટોર્ક ટો ઇન્ટુ થીટા. જે મેં કીધું ને કે રેખીય ગતિનું કોઈ પણ ઇક્વેશન ઉપાડો, રેખીય ગતિ ઉર્જા એક બીજું p²/2m, તો ચાક ગતિનું સમીકરણ L²/2I. અને આમાં જેવા પ્રકારે ક્વેશ્ચન તમને પૂછતો ને એવા દરેક ક્વેશ્ચન આયા. હવે દાખલા તરીકે તમને એમ કહું, એક પદાર્થ એનું વેગમાન બમણું થાય તો એની ગતિ ઉર્જા કેટલા ગણી થાય? તો સેમ વસ્તુ પૂછું, કોણીય વેગમાન બમણું થાય જચા બદલ્યા સિવાય, જડત્વની ચાક માત્રા ન બદલાય એવી રીતે કોણીય વેગમાન બમણું થાય તો ચાક ગતિ ઉર્જા કેટલી થાય? તો ટોટલી એવા પ્રકારના બધા ક્વેશ્ચન્સ આવડવા જોઈએ. બરાબર, આમાં હવે એવા કારણ કે એ તો પછી સામાન્ય આપણું જે યંત્રશાસ્ત્ર મિકેનિક્સ છે અને એ મિકેનિક્સની અંદર આમાં મેં તમને ઓલરેડી બધું શીખવાડી દીધું. અને જેટલા ઇક્વેશનો તમને આના પાવરનું ઇક્વેશન દાખલા તરીકે લખવું છે તો પાવર P બરાબર શું થાય? W/T, અથવા પાવર P બરાબર F/V. આ યાદ છે તમને? તો અહીંયા આપણે કહી શકાય કે સેમ એની જેમ અહીંયા જો પાવર લખવો હોય ચાક ગતિની અંદર પાવર, તો આ આપણે કાર્ય, કાર્ય એટલે અહીંયા કાર્યનું ઇક્વેશન તો આ જ છે, પણ અહીંયા તમારે ટો થીટા અપોન સમય, એટલે આમાં બીજું કોઈ કાર્યનું ઇક્વેશન ન બદલાય, પણ હા ફેર એક અહીંયા F/T આવે, અહીંયા શું આવશે? ટો થીટા અપોન T આવશે. હવે અહીંયા સેમ વસ્તુ આપણે કહીએ કે પાવરનું આ બીજું સમીકરણ છે, તો અહીંયા શું આવશે? ટો ઇન્ટુ ઓમેગા. અને હજી તમને એમ કહું કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો દાખલા તરીકે v બરાબર v0 પ્લસ at, તો અહીંયા લખાય ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. x અથવા તો s, મેં અહીંયા s કર્યું છે, આ સ્થાનાંતરને s કીધું છે, તો s બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર.
तो अहींया शुं आवशे स्थानांतर कोणीय स्थानांतर थीटा बराबर ओमेगा 0 टी प्लस हाफ अल्फा टी स्क्वेर अहींया हतुं आपणुं 2as बराबर v स्क्वेर माइनस v0 स्क्वेर तो सेम वस्तु अहींया 2 अल्फा थीटा बराबर ओमेगा स्क्वेर माइनस ओमेगा 0 स्क्वेर मैं कीधुं ने कि आटली टर्मिनोलॉजी जो तमारा मगजमां छे ने तो रेखीय गतिने अनुरूप दरेके दरेक चाक गतिनुं समीकरण हवे तमने आवडे। हूँ आ समीकरण तमारे लिस्ट बनावुं तो आ रीते लिस्ट पड़े आना अंडरमां ज लखी नाखजो कि रेखीय गति चाक गति बराबर रेखीय गतिनी रेखीय राशिओ चाक गतिनी कोणीय राशिओ तो ए जे आवी एनी साथे आ लिस्टनी अंदर आम सीक्वन्समां आम नाम आपी देजो समीकरणो चालशे अने जे कोई रेखीय गतिनुं समीकरण छे ने एने अनुरूप मैं कीधुं चाक गतिनी अंदर तमे रूपांतरण अने हाँ रेखीय गतिनुं आपणे चाक गतिनुं ज्यारे वर्णन करीए छीए त्यारे एक वस्तु आ याद राखजो कि ओमेगा अल्फा आ जे छे ओमेगा अने अल्फा ने ए बधी राशिओ एक कण माटे जेवी होय ने एवी बधा कण माटे होय। आ तकती है दाखला तरीके आ तकती बराबर जो आ तकती आने अनुलक्षीने हूँ एम कहूँ कि आ एक कण है एनी कोणीय झड़प 2 रेडियन पर सेकंड है तो आईनो कण 2 परिभ्रमण प्रति सेकंड थी गति करतो होय तो आईनो कण 2 परिभ्रमणो ज करे मीन्स के ओमेगा आनो होय एटलो ज आनो होय एटलो ज आनो होय एटलो ज आनो पण रेखीय वेग सरखो न होय कारण के v बराबर r ओमेगा जोजो नहीतर आ मगज फरी जशे। चाक गतिनी अंदर रेखीय राशिओ अचल न पण जळवाय पण कोणीय राशि एटले कई तो कि आ चाक गति दरमियान आ राशि छे ने बधा कण माटे समान होय। स्टेटमेंट लखवुं होय तो लखी नाखजो पछी ज्यारे प्रश्नो पूछाय त्यारे वળી पाछा डाउट तरीके ऊभું न रही जोजो। चाक गति करता दृढ़ पदार्थना प्रत्येक कण फरीथी बोलूं छुं चाक गति करता दृढ़ पदार्थना प्रत्येक कण माटे ओमेगा अल्फा अने थीटा एक समान होय छे। स्टेटमेंट लखी ज नाखजो गमे ते आसियामां के क्यां चाक गति करता दृढ़ पदार्थना प्रत्येक कण माटे कोणीय वेग ओमेगा कोणीय प्रवेग अल्फा અને કોણીય સ્થાનાંતર થીટા બધા જ કણ માટે સમાન હોય છે। ઓકે આ મેં એટલા માટે લખ્યું છે કે હવે પછી ધીમે ધીમે એની આપણે જરૂરિયાત ઊભી થવાની છે જે હું કોણીય વેગમાન સંરક્ષણની અંદર જાઉં છું તો કોણીય વેગમાન સંરક્ષણની અંદર કારણ કે કોણીય વેગમાન એટલે એલ બરાબર હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું આઈ ઓમેગા તો હવે વિચિત્ર ન લાગવું જોઈએ એલ બરાબર આઈ ઓમેગા આની પ્રેક્ટિસ માટે હું અડધોક લેક્ચર એકાદો બીજો લઈશ જેમ આની અચળ પ્રવેગી ગતિ છે અહીંયા અચળ કોણીય પ્રવેગી ગતિ तो एना माटे आपणे कही शकाय के पाछा अल्फा थीटा व्हील फ्लाय व्हील गति करे छे ने ओमेगा आपे ने अल्फा आपे तो समय पूछे ने आवुं बधुं एवा बहु सिंपल पड़शे आ आवडता होय क्वेश्चन એટલે આ આવડશે खरेखर હું ન કરાવું તો આવડે ખાલી રૂપાંતરણો માટે છે મારે કરાવડાવવું પડશે એટલે અડધોક લેક્ચર મેં કીધું એ પ્રમાણે લેશું। અત્યારે હજી હું ડિસ્કશન કરું છું કોણીય વેગમાન સંરક્ષણ તો કોણીય વેગમાન સંરક્ષણનું એક સમીકરણ L બરાબર I ઓમેગા આ ઇક્વેશન આપણા માટે કામનું છે। સારું ચાલો આ બધું જ હવે ભૂસી નાખું છું સમીકરણ બધું મગજમાં રાખજો પછી આ કોણીય વેગમાન સંરક્ષણ શરૂ કરીએ છીએ। रेखीय वेगमान संरक्षण तमने याद हशे रेखीय वेगमान संरक्षण माटे आवुं कहेता हता F बराबर dp अपॉन dt जो F नेट बराबर 0 होय तो वेगमान p बराबर अचल जो तंत्र पर प्रवर्तु परिणामी बाह्य बळ शून्य होय तो तंत्रनुं कुल रेखीय वेगमान अचल रहे छे। तो कोणीय वेगमान संरक्षण माटे हवे हुं अहीं लखुं अहीं आ जा छीए आपणे जाणीए छीए के टॉर्क बराबर आना जेवुं इक्वेशन लखવું છે શું આવશે dl अपॉन dt टॉर्क बराबर dl अपॉन dt जो तंत्र पर लागतु परिणामी टॉर्क शून्य होय
જો આની અંદર ટો નેટ બરાબર 0 હોય તો એનો અર્થ એવો થાય કે dl બાય dt બરાબર 0 થાય. બરાબર, આના ઉપર તમે એ કહી શકો આના બરાબર 0 અને માટે l બરાબર કેવું રહેશે? l બરાબર અચળ. આને ઇનડાયરેક્ટલી લખવું હોય તો કઈ કે l ઇનિશિયલ બરાબર l ફાઇનલ, અથવા આમ લખવું હોય તો આમ લખી શકાય. આને આપણે એમ કહેવું તો કહી શકાય i ઓમેગા બરાબર અચળ. અર્થાત કે આપણે લખવું તો આમ લખાય i1 ઓમેગા 1 બરાબર i2 ઓમેગા 2. ઓમેગા 1 ઓમેગા 2 સદિશ છે એટલે એના ઉપર તીર કરી શકો, પણ i1 અને i2 ધ્યાન રાખજો એ અદિશ છે, જડત્વની ચાક માત્રા અદિશ છે, તો આના ઉપર અને આના ઉપર સદિશ કરી શકો છો. તો કોણીય વેગમાન સંરક્ષણ શું થયું? તો સ્ટેટમેન્ટ આવું, જો ચાક ગતિ કરતા તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. બસ આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન સંરક્ષણ આવડે એટલે દરેકે દરેકને કોણીય વેગમાન સંરક્ષણ આવડે. ત્યાં જે લેતા હતા P બરાબર mv તો m1 v1 બરાબર m2, જે ઓલા કહેતા કે એક રાસાયણિક બોમ્બ છે, રાસાયણિક બોમ્બના 2 ટુકડા થાય, એક ટુકડો પૂર્વમાં જાય તો બીજો પશ્ચિમમાં જાય, સેમ આની જેમ પણ ચાક ગતિ દરમિયાન લઈએ છીએ આગળ કેટલાક ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે. જો તમને આમ કહેવામાં આવે ધારો કે અત્યારે પૃથ્વીની આપણે વાત કરીએ, પૃથ્વી નું એકાએક સંકોચન થઈ તેની ત્રિજ્યા અડધી થાય તો હાલનો 24 કલાકનો આવર્તકાળ 24 કલાકનો દિવસ, આપણે આમ જ પૂછું 24 કલાકનો દિવસ કેટલા કલાકનો થાય? પૃથ્વી જ્યારે રોટેટ થાય છે, આ પૃથ્વી ગણીએ, ત્રિજ્યા આપણે r માની લો કે અત્યારે આ અક્ષને અનુલક્ષીને આખી પૃથ્વી પરિભ્રમણ કરે છે, બરાબર. આની ત્રિજ્યા આપણે કહીએ કે r ત્રિજ્યા આ પૃથ્વી આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે. હવે એકાએક એટલે કોઈ બાહ્ય ટોર્ક નથી, પરિભ્રમણ અક્ષ એના જ, પણ ત્રિજ્યા અહીંયા r કહો. હવે આ નવી ત્રિજ્યા કેટલી? r/2. અહીં તમે સમજી શકો છો એકાએક મેં સંકોચાઈને અહીંયા દળ બદલાતું નથી, બરાબર. આપણે કે સંકોચન થઈ જાય છે એટલે બધું દળ સંકોચાતું જાય છે, ઘનતા વધતી જાય છે, દળ બદલાતું નથી. જોજો અહીંયા કોણીય વેગમાન સંરક્ષણ થાય તો કે થાય કેમ? તો કે કોઈ બાહ્ય ટોર્ક નથી. બાહ્ય ટોર્ક નથી એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ થશે. અહીં ટોર્ક ટો નેટ બરાબર 0 માટે L બરાબર અચળ, તો આપણે કહી શકાય Li બરાબર LF. પછી લાંબુ લખવાનું નહીં, અત્યારે હું આ લખું છું તો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. I1 એટલે ગોળાની ઝડપ, પૃથ્વી એટલે ગોળો, બરાબર, પૃથ્વીને સંપૂર્ણ ગોળો, તો આપણે કહીએ કે 2/5 m r1² ઓમેગા 1 બરાબર 2/5 m r2² ઓમેગા 2. મેં જડત્વની ચાક માત્રા લખી છે. પૃથ્વી એટલે નક્કર ગોળો, નક્કર ગોળાની જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણને ખ્યાલ છે 2/5 mr². આ ઓમેગા 1 એમ નમ, આયા એમ નમ, 2/5 m કેન્સલ કરી નાખો, r1² ઓમેગા 1 બરાબર r2² ઓમેગા 2. જો કે અહીંથી ગુણોત્તરના સંદર્ભમાં આવી જવું હોય તોય છૂટ,
આવર્તકાળમાં ટ્રાન્સફર થવું હોય તોય છૂટ. હું એક વખત આવું કરું છું. અહીં R2 બરાબર કેટલું તો કે R1/2 R1/2 આ R1/2 છે લખો ત્યારે ધ્યાન રાખજો. તો R1² ω1 બરાબર R1² upon 4 ω2. તો ω2 બરાબર 4 ω1 મીન્સ કે પૃથ્વીની કોણીય સ્પીડ 4 ગણી થઈ જશે. અચ્છા આવર્તકાળમાં જવું હોય તો કે 2π/t અને 2π/t2 બરાબર 4 2π/t2 t1 2π કેન્સલ કરી નાખો. t2 બરાબર t1/4. હાલનો આવર્તકાળ છે 24 કલાક ભાગ્યા 4 તો 6 કલાક. જો પૃથ્વીનું એકાએક સંકોચન થાય, દળ બદલાય નહીં, તો પૃથ્વીનો હાલનો આવર્તકાળ જે 24 કલાકનો છે એટલે કે 24 કલાકે દિવસ પૂરો થાય છે એને બદલે 6 કલાકે દિવસ પૂરો થશે. તો અહીંયા હવે તમે એ સમજી શકો છો કે કોઈ પણ ગ્રહ ખરેખર પરિભ્રમણ કરતો ત્યારે એના જુદા જુદા આવર્તકાળ કે ક્યાંક દિવસ ને રાતની શું કામ જુદા જુદા હોય, એની લંબાઈ જુદી જુદી હોય, તો એમાં ઘણા બધા ફેક્ટર છે. આ તો મેં અત્યારે ખાલી એક સમજૂતી માટે એક આ એક છે આપણે પરિસ્થિતિ લીધેલી છે. એક કદાચ હું તમને આમ કહેતો હતો કે એક સ્કેટિંગ કરતી ગર્લ્સ પોતાના આ જેની અંદર લગભગ પૂછેલો છે, સ્કેટિંગ કરતી ગર્લ્સ એક પોતાના બંને હાથ ફેલાવીને સ્કેટ કરે છે. એના શરીરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આમ પરિભ્રમણ કરે છે. એકાએક એના હાથ સંકોચી લે તો તેની કોણીય ઝડપ શું થશે? હવે વિચારો જોઈએ કે જ્યારે આ માની લઈએ કે ભાઈ આ સ્કેટિંગ કરતી ગર્લ્સ એને સ્કેટ પહેરેલા છે અને એ ચોક્કસ એની પોતાની આવડતને કારણે એ અહીંયા આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ ત્યારે બંને હાથ ફેલાવેલા છે. આ માની લઈએ કે હાથ ફેલાવેલા છે, બરાબર. આ બંને હાથ આ રીતે આમ છે. હવે એકાએક બંને હાથ સંકોચી લે, એકાએક કોઈ બાહ્ય ટોર્ક નહીં, બરાબર. એ પોતે પરિભ્રમણ કરે છે એ વખતે ખાલી એકાએક હાથ સંકોચી લે તો કોણીય ઝડપમાં શું બેલેન્સ કરવા માટે, બેલેન્સ રાખવા માટે આપણે કંઈ પડી જશે, કદાચ માની લો કે એ પડતી નથી તો શું થશે તો કે ત્યારે આપણે કહીએ કે જો એકાએક બંને હાથ સંકોચી લે, માની લો કે આ એના બંને હાથ છે આવી રીતે આમ આવી ગયા, બરાબર. આ એના હાથ જે હતા એ હાથ હવે અહીંયા આમ સંકોચી લીધા છે એવું માની લઈએ છીએ અને અહીંયા એ જે સ્કેટ કરે છે ત્યારે પરિભ્રમણ અક્ષ તો આ જ છે. અહીંયા જડત્વની ચાક માત્ર I1 કહો, અહીંયા I2 કહો તો અહીંયા હાથના આંગળા દૂર હશે એટલે જડત્વની ચાક માત્રા વધુ હશે. પણ જો અહીંયા પરિભ્રમણ અક્ષની નજીક આવી ગયા તો હું અહીંયા કહીશ કે I1 ગ્રેટર ધેન I2. હવે કોણીય વેગમાન સંરક્ષણ અનુસાર, કોણીય વેગમાન સંરક્ષણ અનુસાર કોઈ ટોર્ક લાગતું નથી તો I1 ω1 બરાબર I2 ω2. હવે હું ધીમે ધીમે ટૂંકું લખતો જાય સીધું આયા I1 ω1 બરાબર I2 ω2. તો તમે આના ઉપરથી સમજી શકો છો કે ભાઈ I1 ગ્રેટર ધેન I2 માટે ω1 લેસ ધેન ω2 તો શું થશે? કોણીય સ્પીડ વધશે માટે કોણીય ઝડપ વધશે. રકમ એકવાર હું બોલી જાઉં છું પછી તમે તમારી સ્પીચમાં રકમ લખી નાખજો. એક સ્કેટિંગ કરતી ગર્લ્સ તેના બંને હાથ ફેલાવીને પોતાના શરીરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. હવે જો એકાએક તે પોતાના બંને હાથ સંકોચી લે તો તેની કોણીય ઝડપમાં શું ફેર પડે? બીજો એક ક્વેશ્ચન પછી લેક્ચર પૂરો કરીએ. માની લો કે હવે ટર્ન ટેબલ, એક વર્તુળાકાર ટેબલ આ અક્ષને અનુલક્ષીને ચોક્કસ સ્પીડે પરિભ્રમણ કરે છે.
એક બાળક આયા છે, બાળક જ્યારે આયા છે ત્યારે ટેબલ કંઈક ભાઈ આ રીતે આમ પરિભ્રમણ કરે છે. જો બાળક ટેબલની ધારથી અક્ષ તરફ શિફ્ટ કરે તો ટેબલની કોણીય ઝડપમાં શું ફેર પડે? મેં ટૂંકમાં લખ્યું છે એટલે પહેલા ઓલરેડી જ્યારે કંઈક ભાઈ બાળક આયા પરિઘ ઉપર હતો માની લો ત્યારે ટેબલ અમુક ચોક્કસ સ્પીડે આમ ફરે છે, ચોક્કસ સ્પીડે. હવે કોઈ ટોર્ક નથી લાગતું, કોઈ ઘર્ષણ બળો, બધા અવરોધક બળો અવગણો, બધા જ અવરોધક બળો અવગણો. જો અવરોધક બળો અવગણો એટલે ટોર્ક નેટ 0. વળી તમે એમ કહો કે ભાઈ જે મિજાગરા ઉપર ફરતું અહીંયા ઘર્ષણ હોય તો ખરેખર કોણીય વેગમાન ન લખાય, તો ન લખાય, કારણ કે ઘર્ષણને કારણે ટોર્ક લાગ્યું કહેવાય, બાહ્ય ટોર્ક કહેવાય. આપણે કોઈ ટોર્ક નથી એટલે બધા પ્રકારના અવરોધ, એટલે એની રીતે ટૂંકમાં જાણે કે કોન્સ્ટન્ટ સ્પીડે ફરે છે. એ વખતે બાળક શિફ્ટિંગ થઈને આમ જાય તો બાળક જો આમ જાય ને તો જડત્વની ચાક માત્રા ઘટે. ઘટે શું કામ? તો કે બાળક અહીંયા હતો એટલે એક આનું દળ અહીંયા હતું, હવે દળ અક્ષની નજીક ગયું તો જડત્વની ચાક માત્રા ઘટે, અને જડત્વની ચાક માત્રા ઘટે તો ઓમેગા વધે. તો આવા પ્રકારના આ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. હજી આવા કેટલાક ક્વેશ્ચન કોણીય વેગમાન સંરક્ષણ રિલેટેડ છે, નેક્સ્ટ લેક્ચર વખતે ડિસ્કસ કરીશું.